તો બોટાદના ખસરોડ પર આઈશરે બાઇકને અડફેટે લીધું તેવી ઘટના સામે આવી છે। અકસ્માતમાં ખસ ગામના બાઇક ચાલક ભૂપતભાઈનું મોત થઈ ગયું। બાઇક પર સવાર મહિલા ઇજાગ્રસ્ત થયા છે। બોટાદ જતા બાઇકને પૂર ઝડપે આવતા આઈશરે ટક્કર મારી હતી। ટક્કર મારી ભાગેલા ડ્રાઈવર રેલવે ફાટક બંધ હોવાથી ઝડપાઈ ગયો। પોલીસે આરોપીને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। મારા બાપુજી અને મારા મોટા બા થાય એમનો સવારમાં અકસ્માત થયો એક્સિડન્ટનો મને જાણમાં એટલે હું ત્યાં આવ્યો। પછી મારા બાપુજીને ત્યાં વાગેલું હતું અને મારા મોટા બા થાય એમને પહેલાં એમ્બ્યુ 108માં અહીં લાયા સોનાવાલા હોસ્પિટલમાં અને ત્યાંથી પછી એમને સંજય હોસ્પિટલમાં લઈ ગયા। એમને એક હાથ ભાંગી ગયો છે અને પગે ઈજા થઈ છે। આજે અકસ્માત થયું છે એમાં કોઈ કોણ દોષિત શું લાગે છે પ્રથમ દ્રષ્ટિએ જાણવા એવું મળ્યું છે કે આઈશર ગાડી હતી સફેદ કલરની અને જાણવા એવું મળ્યું છે કે ડ્રાઈવર હતો એ દારૂ પીધેલી હાલતમાં હતો અને ગાડી ફૂલ સ્પીડ ઝડપમાં હતી અને આમની સાથે ભટકાડી અને ભાગી ગયો। મારા કાકા અને કાકી ખાસથી બોટાદ આવતા હતા। વચ્ચે બેફામ એક આઈસર વાળો આવતો હતો, એને ટક્કર મારી અને ભાગ્યો। પછી ફાટક બંધ હતું એટલે પકડી ગયો આઈસર વાળો। આઈસર ચાલક કોણ હતો અને આઈસર ક્યાંનું હતું? આઈસર ગોંડલનું હતું એમ કહે છે અને બેફામ દારૂ પી ગયેલો હતો ડ્રાઈવર।